बोलो श्री प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 8 चौपाई नंबर 68 चौपाई नंबर 68 આપણે આવ્યા છીએ। पांच नहरे जबराइल पर आया बिस्त से उतर, पांचों कही जुदे जुदे ठोर, बिना इमाम न पावे और। पांच नहर जबराइल पर आया बिस्त से उतर। જે પાંચ નહેરોનો જે ઉલ્લેખ કર્યો છે, પાંચ નહેરોનો જે ઉલ્લેખ કર્યો છે, પરમધામની જે પાંચ નહેરો જે બતાવેલી છે, તો એ કઈ પેલામાં પેલી તો અને આ જે વાત છે, આ વાત કે છે ઇમામ બિના ઇમામ ન પાવે ઓર, બિના ઇમામ ન પાવે ઓર, ઇમામ મહેદી સિવાય અને કોઈ ન બતાવી શકે। પાંચ નહેરો તો કઈ? તો જે પાંચ સ્વરૂપો જે છે એની વાત કરી રહ્યા છે। વ્રજ, રાસ, બરારબ, ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી, એ જે આ પાંચ સ્વરૂપો છે, એ પાંચ સ્વરૂપો ની આ વાત છે। અને આની સમજ જે છે એ ક્યાંથી આવી? કે પરમધામથી આવેલા છે। પરમધામથી। તો આની અંદર જે ડૂબકી મારશે, આ જે નદી જે આવી અથવા નહેરો જે આવી, આની અંદર જે ડૂબકી મારશે એ પવિત્ર થશે। આ બ્રહ્માંડની અંદર તમે જુઓ, આ બ્રહ્માંડની અંદર કાળવાયના બ્રહ્માંડની અંદર ગંગા નદીનું મહત્વ કેમ વધારે છે? એનું પાણી તમે છે તમે મૂકી રાખશો, ભરી રાખશો તો વર્ષો સુધી એવું ને એવું રહેશે। તો કેમ? શા માટે? વિચારો। ભગીરથી ગંગા શા માટે કહેવામાં આવે છે? કે ઉતારી છે, ત્યાંથી ઉપરથી ઉતારેલી છે। મહાદેવજીની જટા ઉપર બધાને ખબર છે આ પ્રસંગ। પવિત્ર નદી છે અને આની અંદર જે સ્નાન કરે એ કે છે પવિત્ર થઈ જાય। એમ જે આ પાંચ નહેરો જે બતાવી છે અને એ જે લઈને જે આવ્યા છે, એની અંદર જો આપણે ડૂબીએ તો પણ આપણે પાક થઈ જઈએ અને પાક થઈ અને જો આમ ખલક હશે એ પાક થશે અને એમને અખંડ બહિષ્ઠ મળશે। આપણે પરમધામ પાછા જઈશું। એ પાંચો કઈ જુદે જુદે ઠોર, એ પાંચો કઈ જુદે જુદે ઠોર જુદી જુદી જગ્યાએ બતાવેલી છે। बिना इमाम न पावे और, बिना इमाम न पावे और, इमाम मेहदी सिवाय बीजू कोई न समझी सके। उतरिया स्वरूप पांचो चश्मे, उतरिया स्वरूप पांच चश्मे, रहिया एक झिलने सच में, हिंद बखत हिंद बलख और कही मिसर, कौल पाया करार पत्थर। એ જે આ પાંચ નદી જે પાંચ નહેરો જે બતાવી છે, એ પાંચ નહેરો બીજું કશું નથી, પાંચ સ્વરૂપો છે। એ બીજું કશું નથી, એ પાંચ સ્વરૂપ છે એમ કે છે। રહ્યા એક જનને સચ में, રહ્યા એક જનને સચ में એટલે શું કહે છે? જો આ પાંચે પાંચ તો ક્यों આગળ? તો કે છે શ્રી મહામતી સ્વામી પ્રાણનાથજીના તનની અંદર એકઠે हुए। ઇન્દ્રાતીજીના તનની અંદર આ એકઠા થયા। આ પાંચે પાંચ સ્વરૂપ, પાંચે પાંચ નદિયા।
તો કોઈને સુંદર સાધના પ્રશ્ન થાય કે વ્રજનું સ્વરૂપ કેવી રીતે, રાસનું સ્વરૂપ કેવી રીતે? હવે તને છે ને એ સ્વરૂપ ન જુઓ, એ તને તો કાળમાં અંદર કઈ શક્તિ છે એ શક્તિની વાત કરવાની, કઈ શક્તિ અંદર લીલા કરી રહી છે. અને એ જે બધી શક્તિ તે બધી જ આખીરની અંદર ઇન્દ્રાવતીજીના તનની અંદર આવી ગઈ, શ્રી મહામતીના તનની અંદર આવી ગઈ. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. ओके, हिंद अलख और कही मिसर, हिंद बलख और कही मिसर, આ બંને વસ્તુ જુદી જુદી બતાવી રહ્યા છે. તો હિંદ બલખ ઓર કહી મિસર, હિંદની અંદર બલખ અને મિસર તરીકે કહેલું છે. તો જે બલખ જે છે, તો પન્નાજી, હિંદ પન્નાજી, અને એની અંદર બલખ, પન્નાજીને બલખ કહેલું છે અને નૌતનપુરીને મિસર કહ્યું છે. નૌતનપુરીને મિસર કહ્યું છે. ક્યાં ઉદ્ગમ સ્થાન થયું અને એને પ્રકાશ થયો. નિજાનંદ સંપ્રદાયની સ્થાપના ક્યાં થઈ, કોણે કરી? શરૂઆતની આ બ્રહ્માંડની અંદર જ્ઞાન ક્યાંથી આવ્યું? સાક્ષાત્કાર ક્યારે થયો? ને મિસર કહ્યું છે, ને પેલું હિંદની અંદર બલખ કહ્યું છે સ્વામી પ્રાણનાથજી પન્નાજીને. કોલ પાયા કરાર પથ્થર, કોલ પાયા, સાંભળે સુંદર સાહેબ, કોલ ચોથું ચરણ, કોલ પાયા કરાર પથ્થર. હવે જે બરારબની અંદર જે વાણી આવી, બરારબની અંદર જે વાણી આવી, એટલે કોલ પાયા કરાર પથ્થર, એટલે હવે કરાર પથ્થર, પથ્થર કોને કહ્યું છે? કે જ્યાં પથ્થર દિલ વાળા જે છે, પથ્થર દિલ વાળા, જેને આપણે શું કહીએ છીએ? આમ ખલક. એ જે આમ ખલક છે, એ આમ ખલક અથવા જીવ સૃષ્ટિ કહે છે. એ જીવ સૃષ્ટિ છે, એ જીવ સૃષ્ટિને આનાથી, જે બરારબની અંદર જે વાણી આવી એનાથી એમને આરામ મળ્યો, સાચી રાહ મળી. કારણ કે પહેલા તમે જુઓ, રસૂલ સાહેબ નતા આવ્યા પહેલા તો કેવી રીતે ચાલતા હતા, એમની રહેણી કેવી હતી. પણ એ જયારે વાણી આવી, રસૂલ સાહેબે જે કોલ રાજ્ય મહારાજનો નિભાવ્યો, તો એનાથી પથ્થર દિલવાળા જે છે, જે જીવ સૃષ્ટિ છે, એ જીવ સૃષ્ટિને આની અંદર આરામ મળ્યો, વિશ્રામ મળ્યો. ए मेला हुआ आखिर दीन, ए मेला हुआ आखिर दीन, तब नफा मसलहत पाया सबन, दजला फिरात जुदी कही, जाहेरी मायने भेली न भई. ए कॉल समझो, ए मेला हुआ आखिर दिन, એ મેલા હુઆ. તો કયા મેલા? તો આજે 5 નહેરો જે બતાવી છે, 5 ઝરણો બનાવ્યા છે, એ રહ્યા એક ઝરણે સચ में, એ રહ્યા એક ઝરણે સચ में, સ્વામી પ્રાણનાથજીની અંદર. તો એ જે બતાવી રહ્યા છે, એ અહીંયા કહી રહ્યું છે કે એ મેલા હુઆ આખિર દિન, કયામતના સમયે બધા એકઠા થઈ ગયા, એમ કે છે. બધા ભેગા થશે, આ 5 નહેરો, આ 5 સ્વરૂપો. નહેરોને એટલે નહેરોને શાની ઉપમા આપી છે? આ સ્વરૂપોની ઉપમા આપી છે. 5 જે સ્વરૂપ જે છે એમની ઉપમા આપી છે. અને એ 5 સ્વરૂપો આખીના દિન, કયામતના સમયે બધા ભેગા થશે. તબ નફા મસલહત પાયા સબન.
હવે આ 5 સ્વરૂપો જે ભેગા થયા, તારતમ વાણી આવી. હવે તારતમ વાણી આવી તો તબ નફા મસલહત પાયા સબન, કે ત્યારે વાણી ચર્ચાથી ગુલજમ સ્વરૂપની જ વાણી આવી. એ વાણીથી બધાને લાભ મળશે, બધાને લાભ મળશે. હવે બધાને લાભ મળશે નો મતલબ સબન મીન્સ બધાને લાભ મળશે. તો એમાં બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખરા બધાને લાભ મળશે. આનો દજલા ફિરાક જુદી કહી, દજલા ફિરાક જુદી કહી. આ જે બે નહેરો છે અથવા બે નદીઓ છે, દજલા ફિરાક, એને જુદી બતાવી છે. તો એ કઈ? તો દજલા અને ફિરાક જે છે, એ દજલા અને જે ફિરાક, જે બે નદી જુદી બતાવી છે અથવા બે નહેરો જુદી બતાવી છે, એ કઈ છે? વ્રજની લીલા અને રાસની લીલા. એ જુદી કઈ કરી? એ બે નહેરો જુદી કઈ છે? એટલે વ્રજ લીલા અને રાસની લીલા. પણ એ આખીરના વખતની અંદર સ્વામી પ્રાણનાથજીના તનની અંદર પણ એ પણ આવી ગઈ. જાહેરી માયને ભેલી ન ભઈ. જાહેરી માયનાથી બંને જુદા જુદી લીલાઓ બતાવી છે. જાહેરી માયનાની અંદર આ બંને જુદી જુદી બતાવી છે. એટલે કે ભેગી નથી થઈ આ બંને, પણ આખીરના વખતની અંદર આ બધી જ એ મેલા હુઆ આખીર દિન, એ મેલા હુઆ આખીર દિન મીન આખીરના વખતની અંદર સ્વામી પ્રાણનાથજીના તનની અંદર એ પણ ભેગી થઈ ગઈ. કહેવાનો મતલબ શું છે આની અંદર? કે જે આ 5 નદી જે આવી, એ બીજું કશું નથી, 5 સ્વરૂપો જે છે. અને એ જે 5 સ્વરૂપો જે છે, એની અંદર રાજ્ય મહારાજનો જોશ અને રાજ્ય મહારાજનો આવેશ છે. તમે જો બધાની અંદર ધણીનો જોશ અને ધણીનો આવેશ, એ આખીરના વખતની અંદર ઇમામ મહેદીની અંદર આ જોશ અને આવેશ આવી ગયો. અને જે બે સ્વરૂપ હતા, અક્ષરની આતમ અને શામાજીની આતમ, એ પણ ભેગી થઈ ગઈ. આટલે કહેવાનો મતલબ શું છે? કે રાજી મહારાજે જુદા જુદા સમયે જે મેસેજ મોકલ્યા હતા, પણ એ જે સ્વરૂપો જે છે, એ સ્વરૂપો આખીરના વખતની અંદર જ્યારે ખુદ આવશે ત્યારે આ બધા જ ભેગા થઈ જશે મહામતીજીના તનની અંદર. એટલે એકઠી થઈ ગઈ બધી, એ બધી શક્તિ એકઠી થઈ ગઈ. અને એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. પૂર્ણ સ્વરૂપ થઈ ગયું. બસરી, મલકી અને હકી સ્વરૂપ. બસરી, મલકી અને હકી સ્વરૂપ. અને જબરાહિલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો. શામાજીની આતમ, અક્ષરની આતમ, આ બંને આતમ એક સાથે ના આવી શકે. તો એ કેવી રીતે આવી? તો હુકમનું સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ. બેની વચ્ચે ચિદઘન સ્વરૂપને કારણે બંને આતમ આવી શકે એક સાથે. એક આવે તો બીજી ગૌણ થઈ જાય. અક્ષરની આતમ મીન્સ હકીકતની લીલા થતી હોય તો આનંદની લીલા ગૌણ થઈ જાય. આનંદની લીલા થતી હોય તો સાહેબની લીલા ગૌણ થઈ જાય. એ હુકમનું સ્વરૂપ છે, ચિદઘન સ્વરૂપ અહીંયા. અને જબરાહિલ ને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એટલે પૂર્ણ સ્વરૂપ અહીંયા થઈ ગયું. અને એ પૂર્ણ સ્વરૂપની અંદર આ એકઠી બધી થઈ ગઈ. ચશ્મે પહાડ જારી કરે, ચશ્મે કાયમ પાની ભરે, कहा जमी ए बादल पानी, जिनसे साबित हुई जिंदगानी. કે ચશ્મે પહાડ જારી કરે. ચશ્મા કોને કયા છે?
તો પરમધામથી જે રાજી મહારાજ જે આ વાણી લઈને આવ્યા અથવા પરમધામથી જે વાણી આવી એ વાણીને શું બતાવ્યું છે? ચશ્મા બતાવ્યા છે. અને પહાડ જે કહ્યું છે એ પહાડની ઉપમા કોને આપી છે? પરમધામને. ચશ્મે પહાડ જારી કરે, ચશ્મે પહાડ જારી કરે મીન્સ પરમધામથી જે વાણી આવી છે એ વાણીથી. એટલે ચશ્મા કોને કહ્યું છે? વાણીને કહ્યું છે. આપણે જોવા માટે શું જોઈએ? ચશ્માની જરૂર પડે કે ન પડે? તો એ તમે નિરખો, તમે જુઓ એમ કે છે કે ભાઈ સમજ નથી પડતી, સમજ નથી પડતી. આપણને ન દેખાતું હોય, ન દેખાતું હોય, શું કરીએ આપણે? ચશ્મા પહેરીએ. આપણને ન દેખાતું હોય તો આપણે શું કરીએ? ચશ્મા પહેરીએ તો દેખાય. એમ આ બ્રહ્માંડની અંદર સાચી રાહ નથી મળતી તો એના માટે ચશ્મા પહેરો. તો એ ચશ્મા કયા છે? વાણી. આ બ્રહ્માંડની અંદર સાચી રાહ નથી મળતી. પારબ્રહ્મ પરમાત્મા ક્યાં છે? કેવા છે? આપણા ધણી ક્યાં છે? એ રાહ, એ માર્ગ નથી મળતો. તો ચશ્મા પહેરો તો દેખાશે એ રાહ, એ માર્ગ. તો વાણી કે છે એ પ્રમાણે ચાલો. કહ્યા જમી એ બાદલ પાણી, કહ્યા જમી એ બાદલ પાણી. કે આ કુલજમ સ્વરૂપની જે વાણી છે, આ કુલજમ સ્વરૂપની જે વાણી છે એ વાણી ક્યાંથી છે? પરમધામની આવેલી છે. અને એ પરમધામની જે વાણી છે એ વાણી કોનું સિંચન કરી રહી છે? जिसमें साबित भई जिंदगानी. ચોથું ચરણ બહુ જ મહત્વનું. जिसमें साबित भई जिंदगानी. કે આ જે વાણી જે આવી છે એ વાણી આવી છે એ મોમિનોના, સાંભળજો સુંદર સાથ, મોમિનોના દિલને આ સિંચન કરી રહ્યું છે. નાનું છોડ હોય અને નાના છોડને તમે પાણી આપો તમે, તો ધીરે ધીરે એ તાજો પણ થાય અને પછી એ મોટો ધીરે ધીરે ખીલે. એમ મોમિનો અહીંયા આવીને આ બધું ભૂલીને બેઠેલા છે. તો આ વાણી લેશે તો એ વાણી જે છે એ આ પાણી છે એ મોમિનોના દિલને સિંચન કરી રહ્યા છે. મોમિનોના દિલને સિંચન કરી રહ્યા છે. અને એ મોમિનોના દિલને સિંચન કરી રહ્યા હોય તો પછી શું થાય? જો તમે, એમને કરાર મળે કે ન મળે? ત્રીજા ચરણની અંદર જોઈએ આપણે. કહ્યા જમી એ બાદલ પાણી, કહ્યા જમી એ બાદલ પાણી. તો એ બાદલ કોને કહ્યું છે? તો જે બાદલ જે કહ્યું છે એ બાદલ ધણી દેવચંદ્રજીને કહ્યું છે. ધણી દેવચંદ્રજીને બાદલની ઉપમા આપેલી છે. કારણ કે વાદળા આવે તો વરસાદ પડે ને. જાહેર દ્રષ્ટિ તમે જુઓ, શા માટે બાદલ કહ્યું છે? તો વાદળ આવે, પાણી ભરેલા વાદળ આવે તો વરસાદ પડે ને. એમ જે જાગૃત બુદ્ધિની જે કુંજી લઈને જે આવ્યા, તારતવાણીની ચાવી લઈને આવ્યા, ત્યારે એ તારું ખુલ્યું ને. અને આ વાણીથી એ જયારે તારું ખુલ્યું ત્યારે આખા સંસારને, આખા બ્રહ્માંડને આનો લાભ મળશે. આખા બ્રહ્માંડને આનો લાભ મળશે. અને લાભ મળશે તો કેવો મળશે? તો એમને અખંડ મુક્તિ મળશે. અખંડ મુક્તિ. કોઈ પ્રસંગ હોય, કોઈ પ્રસંગ હોય કે ભાઈ લગ્ન છે, લગ્ન છે, તો લગ્ન જે છે, સાંભળજો સુંદર સાહેબ, લગ્ન છે તો લગ્ન માટે બધી તૈયારીઓ કરીએ, મોડવો બનાવીએ, ચોરી બનાવીએ, આ છે તે છે, બધી શોભા કરીએ, એવો ઠાઠ બનાવીએ, લગ્ન માટેનો ઠાઠ બનાવીએ, જે જરૂર રિક્વાયરમેન્ટ હોય એવો ઠાઠ બનાવીએ, જે રીતે જરૂર પડે એ રીતે બનાવી હોય. અને લગ્ન પતી જાય તો પછી એ ઠાઠ
એ બધું છે, બધું સમેટી લે. એમ આપણે અહીંયા આગળ આ બ્રહ્માંડને જોવાની, ધનીની સાહેબી જોવાની અથવા ધનીને સાહેબી બતાવવાની જે ઈચ્છા થઈ, આપણે તામસિક શક્યો કે છે દુઃખ અમે જોયું નતું તો દુઃખ જોવાની ઈચ્છા થઈ. તો એના માટે ધની આ બ્રહ્માંડ બનાવ્યું, અને આ બ્રહ્માંડ બનાવ્યા પછી જ્યારે કયામત થઈ, કયામતના સમયે આખીરના વખત, તો શું કર્યું કે જે જ્યોથી લાવ્યા હતા ત્યાં પાછું આપી દીધું. જે જ્યોથી લાવ્યા હતા ત્યાં પાછું આપી દીધું. પણ એક વસ્તુ વધારે બની આની અંદર. જ્યોથી આવ્યા હતા ત્યાંથી પાછું, આપણે પરમધામથી આવ્યા હતા, આપણે પરમધામ પાછા ગયા. ઈશ્વરી સૃષ્ટિ અક્ષરમાંથી ઉત્પન્ન થયેલી, તો અક્ષરમાં સમાઈ ગઈ. હવે આ જે બીજું બધું છે એને કરવાનું શું? એમના માટે તો આવ્યા હતા, તો એ તો પાછી કરતી રહી. પણ આ જે બધું વધ્યું એટલે વરરાજા અને વહુ છે એ તો કરતા રહ્યા, પણ આ બધું કર્યું શું? એને સમેટવાનું. તો એને સમેટવા માટે શું કર્યું કે જે ઘરના મુખિયા હતા એ ઘરના મુખિયાએ આ બધાને અખંડ કરી દીધું. ઘરના મુખિયા કોણ હતું? કોણે બનાવ્યું? આ જેનું હોય એનું લઈ જાય. તો અક્ષર બ્રહ્મે જે આ બનાવ્યું હતું, એ અક્ષર બ્રહ્મે જે બનાવ્યું હતું એમને આ બધું અખંડ કરી દીધું. એટલે આ જીવોને અખંડ મુક્તિ પ્રદાન કરી. જૂઠા જીવો ઉતર્યા પાણી ઉપર લે જાય, ઉતર્યા પાણી ઉપર લે જાય. જે વાણી આવી છે, જે પાણી ઉપરથી આવ્યું છે, એ આપણને ત્યાં લઈ જશે. જે પાણી આવ્યું છે ઉપર, જેમ ગંગાજી આવ્યા છે ઉપરથી, તો કે જેમ આવો તો તમે પવિત્ર થઈ જાઓ. આની એક મને એક બીજી વાત આવી યાદ. આજે ગંગાની વાત કરી, આની અંદર એક વાત મને બીજી યાદ આવી. જો કોઈ સુંદર સાથને સમજ હોય તો, ગયા હોય તો વૌઠાનો મેળો ગુજરાતની અંદર વૌઠાનો મેળો હોય છે. અને એ વૌઠાના મેળાની અંદર શું થાય કે ત્યાં આગળ છે ને નદી વહે છે. હા, એ જે થતું હોય ત્યાં નદી વહે છે. હવે આજે નદી વહે છે અને ત્યાં આગળ ઘીની હેર, એ નદીની અંદર ઘીની હેર વહે. એટલે એ લોકો શું કરે કે બધું લઈ જાય ખરું કાચું, પણ ત્યાંથી એ જે ઘીની નહેર વહેતી હતી એમાંથી લઈ અને એમનું ખાવાનું બધું બનાવે, જમવાનું બનાવે. પહેલા ઘીની નહેરો વહેતી હતી, પણ બન્યું એવું કે લોકોને લોભ થયો, તે એને ભરીને વેચવા લાગ્યા, ડબ્બા ભરી લાયા. તો એ નામત બંધ થઈ ગઈ. નહીં તો પહેલાના જમાનાની અંદર એ શું થતું હતું, ત્યાં નદીની ઘીની નહેર વહે. એક ઝરણું છે, એ ઘીનું વહે, ત્યાંથી બધા જોઈએ એટલું લઈ જાય, અને પણ બધાએ એનો દુરુપયોગ કરવા માંડ્યો તો બંધ થઈ ગયું. એમ અહીંયા આગળ જે ગંગા નદી જે છે, અહીંયા બ્રહ્માંડમાંથી આવી, આ બ્રહ્માંડની અંદર ઉપરથી આવી છે. તો એમાં નાય તો પવિત્ર થાય. પણ જો એને તમે દિલથી, એની અંદર ખરા દિલથી તમે ના નાવ તો પછી એનો કશો અર્થ નથી. એમ અહીંયા આગળ જે આ જે પાણી પરમધામથી જે આવેલું છે, વાણી જે પરમધામથી જે આવી છે, એ પરમધામની જે વાણી છે એને જો તમે દિલથી ન લો, એના ઉપલામાં ના લેશો તો એનો કશો અર્થ નથી. ઉતર્યા પાણી ઉપર લઈ જાય, ઉતર્યા પાણી ઉપર લઈ જાય. કે આ પરમધામથી જે વાણી આવેલી છે, એ પરમધામથી જે વાણી આવી છે કે જે ઉતર્યા છે, તો પરમધામથી કોણ આવ્યું છે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. એ બંનેને પરમધામમાં લઈ જશે પાછા. બ્રહ્મ સૃષ્ટિને રંગમહોલની અંદર અને ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામની અંદર, અક્ષરની અંદર સમજી જશે.
એટલે ઉતર્યા પાણી ઉપર લઈ જાય, સબ કરે સબ કર સકે જો છૂટ એ ચાહે, સબ કર સકે જો કુછ એ ચાહે, સબ કર સકે. હવે અહીંયા આગળ સબ કર સકે તો શું કે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિની વાત કરી. હવે કે જો આમ ખલક જે છે, જો કુછ એ ચાહે, જો કુછ એ ચાહે, એ ચાહે નો અર્થ શું છે? એ ચાહે, એ ચાહે નો અર્થ મુક્તિ છે. કે જે આમ ખલક છે, એ આમ ખલકને જો મુક્તિ જોઈતી હોય, તમે જુઓ આ બ્રહ્માંડની અંદર મુક્તિ મેળવવા માટે સતયુગની અંદર ઘણા વર્ષો વર્ષો તપ કરી રહ્યા છે અને એમને વૈકુંઠની મુક્તિ મળે છે. 4 પ્રકારની જે મુક્તિ છે એમાં એમનું સ્થાન મળે છે. સાલોક્ય, સામીપ્ય, એ 4 પ્રકારની જે મુક્તિ છે એમાં એમને સ્થાન મળે છે. પણ એ ક્યાં સુધી? એ અખંડ મુક્તિ નથી. એ અખંડ મુક્તિ નથી. એ ક્યાં સુધી? કે જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી એમને મુક્તિ મળે. અને તમે જુઓ ઘણા બધાએ કર્યું છે આ બ્રહ્માંડની અંદર. તો એ જે ચાહે સબ કર સકે, સબ કર સકે. ધનીની જે વાણી છે એ તારતમ વાણી છે. એ પ્રમાણે જો પણ જીવ ચાલે તો સબ કર સકે જો એ ચાહે. એ ચાહે મીન્સ કે જેમને અખંડ મુક્તિ જોઈતી હોય, મુક્તિ જોઈતી હોય તો આ માર્ગ પર ચાલો. સરળ ને સિમ્પલ બતાવી દીધું છે. જીવ સૃષ્ટિને પણ અખંડ મુક્તિ મળશે. હવે મુક્તિ તો ખરી, પણ કેવી મુક્તિ? અખંડ મુક્તિ. પછી એ કદાપી એનું ખંડન નહીં થાય. પેલી જે મુક્તિ મળે છે એ મહાપ્રલય સુધીની મળે છે મુક્તિ. આ અખંડ મુક્તિ મળે છે. એ મુક્તિની અંદર ગમે તમે કેટલી તપસ્યા કરો ત્યારે મુક્તિ મળે છે. અહીંયા આગળ તો ખાલી વાણી તમે સાંભળો એકવાર. જીવો એકવાર વાણી સાંભળશે, પોતાના દિલની અંદર લેશે તો પણ એમને અખંડ મુક્તિ મળશે. તો પન્નાજીની અંદર શું લખ્યું છે તમે જુઓ, અખંડ મુક્તિ. મુક્તિધામ શા માટે કર્યું છે? અને એ મુક્તિ પાછી કેવી? અખંડ મુક્તિ. इन बिजल में होवे आप, इन बिजल में, इन बिजल में होवे आप और दूर दुनी संग नहीं मिला, दूर दुनी संग नहीं मिला. इन બીજરમાં કે આ વાણીની અંદર જો તમે ડૂબ્યા હશો તો इन બીજર में, इन બીજર में હોવે આપ, હોવે આપ મીન્સ કે આ વાણીની અંદર જો તમે ડૂબ્યા હશો તો શું થશે? તો તમે આ બ્રહ્માંડના કુફરથી બચી શકશો. આ બ્રહ્માંડના કુફરથી તમે બચી શકશો. એટલે કે છે और दूर दुनी संग नहीं मिला, और दूर दुनी संग नहीं मिला. આ દુનિયાવાળાથી આપણે ઘણા જુદા છે. જો આની અંદર ડૂબીશું તો આપણી રહેણી જે છે ને એ રહેણી પણ બદલાઈ જશે. इन બીજર में હોવે આપ. હવે इन બીજર में હોવે આપ મીન્સ અહીંયા એના બે અર્થ થાય છે. એક કે ભાઈ ધનીની વાત થઈ રહી છે, ઇન્દ્રાવતીજીની વાત થઈ રહી છે કે ઇન્દ્રાવતીજીના દિલની અંદર રાજી મહારાજ બતાવી રહ્યા છે કે ઇન્દ્રાવતીજીના દિલની અંદર હું બેઠેલી છું એમ કે છે. અને દુનિયાવાળા કે આનાથી ઘણા બધા દૂર છે એમ કે છે. એમના દિલની અંદર આ ના આવી શકે એમ કે છે. હું ઇન્દ્રાવતીજીના દિલની અંદર બેઠેલી, છઠ્ઠા દિવસની અંદર મોમિનોના દિલની અંદર બેઠેલી છું, રાજી મહારાજ કહે છે. પણ આપણે એનો અર્થ આ રીતે લઈએ.
તો કે છે ઇન બીજલ મેં હોવે આપ. ઇન બીજલ કયું કે જે પાણી આવ્યું છે, પરમધામથી જે પાણી આવ્યું છે, મીન્સ જે વાણી આવી છે, એ વાણીની અંદર જો આપણે ડૂબ્યા હોઈએ તો આ બ્રહ્માંડનું જે કુફર છે એનાથી આપણે જુદા હોઈએ કે નહીં? એની સંગત થાય પછી એનો રંગ લાગે આપણને. કારણ કે આપણે તો કયા પાણીની અંદર ડૂબકી મારી રહ્યા છીએ? विचारो सुंदर सा. और दूर दुनी संग नहीं मिलाप, और दूर दुनी संग नहीं मिलाप. તો શું થશે કે દુનિયાવાળાથી આપણે જુદા છીએ, મિલાપ કદાપી નહીં થાય. કહેવાનો મતલબ શું છે? અને બીજી દ્રષ્ટિએ કહીએ તો શું છે કે જે મોમીનોએ જે છોડ્યું છે, દુનિયાને મુર્દાર કરી દીધેલી છે, એ આમ ખલકે અપનાવેલી છે. ક્યો મિલાપ થાય? રાત અને દિવસનો મિલાપ થાય ખરો? મોમીનોએ જેને મુર્દાર કર્યું છે, મુર્દાર જાહેર કરી દીધું છે. ભાઈ આ તો બધું મુર્દાર છે, આ બ્રહ્માંડ જે બધું દેખાય છે તો મુર્દાર છે, મુર્દાર જાહેર કરી દીધું છે મોમીનોએ, અને એ આમ ખલકે એમને અપનાવેલું છે. એટલે આ દુનિયાથી આપણે ઘણા દૂર છીએ. કહેવાનો મતલબ કે એમની રહેણી ને આપણી રહેણી આપ જમીનનો ફેર છે. इन समय उतरा आजूद और संग इनके माजूद, पीछे उतरा जबराहिल लेवे सबको न करे ढील. इन समय उतरा आजूद અને તેની સાથે ઓર સંગ ઇનકે માજૂદ. આસિફના આગળ આપણે જોઈ ગયા, એ આસિફના જે બે બેટા બતાવ્યા હતા, આજુદ અને માજુદ, અને એમની જે ફોજ બતાવી હતી, સાબા તાબાને તોલાયા, સવાર બપોર અને સાંજ જે બતાવી હતી, એ કે છે આખીરના વખતની અંદર એ પણ જાહેર થઈ ગયા, એ પણ બતાવી દીધું. એમ કે છે જાહેર હો ગયા आजुद माजुद. इन समय उतरा आजुद और संग इनके माजुद. रात અને દિવસ એ પણ જાહેર થઈ ગયા. અને એ જે આજુદ માજુદ જે છે આપણે આગળ જોઈ ગયા, એ શું કરી રહ્યા છે? તે અષ્ટ ધાતુની દિવાલને ચાટી રહ્યા છે. તો અષ્ટ ધાતુની દિવાલ કઈ? તો આ વજૂદ જે છે એ વજૂદને ખાઈ રહ્યા છે અને એકદમ પાતળી કરી દીધી છે. 5 તત્વ અને 3 ગુણથી જે આ તન બનેલું છે એ તનને ખાઈ રહ્યા છે. અને આ જે આજુદ માજુદ છે એ આ સંસારની જે ઉંમર છે જે બતાવેલી છે એને ખાઈ રહેલી છે. पीछे उतरा जबराहिल, पीछे उतरा जबराहिल. पीछे उतरा जबराहिल लेवे सबको न करे ढील, लेवे सबको न करे ढील. હવે પીછે ઉતરા જબરાહિલ એટલે શું? કે આ વાણીની અંદર જે વાણી આવી, આજુદ માજુદની આ ખબર પડી ગઈ, આ વાણી આવી છે, તો તારતમ વાણીથી આની અંદર જ્યારે ડૂબશે, હવે કોણ ડૂબશે? તો મોમીનો, બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ. હવે જે બ્રહ્મ સૃષ્ટિ ને જે ઈશ્વરી સૃષ્ટિ અંદર ડૂબી અને એ જાગૃત થઈ ગઈ, તો પીછે આયા જબરાહિલ. તો જબરાહિલ ફરિશ્તો બંનેની પોતાની પાંખો પર બંનેને લઈ જશે. જબરાહિલ ફરિશ્તો, એકને અક્ષરધામ, બીજાને રંગ ઉતારે.
पीछे उतरा जब्राइलो, लेवे सबन को न कर ढील, लेवे सबन को, लेवे सबको न करे ढील. આ જબ્રાઈલ ફરિશ્તો છે એ આખીરના વખતની અંદર જે જ્યોથી આવ્યા છે તેને તેમ પહોંચાડી દેશે. જબ્રાઈલ ફરિશ્તો આખીરના વખતની અંદર આવી, પણ ક્યારે આખીરનો વખત ક્યારે, પ્રશ્ન આ છે. આપણે રાહ જોઈને બેસે ભાઈ જબ્રાઈલ ફરિશ્તો જેમ જેમ ઉપરના માયના લીધા અને જે દજ્જાલ આવશે તો આપણે લડી લઈશું એમ કરીને ભાલા ને તલવાર ને છરી ને બધું રાખતા હતા. દજ્જાલ આવશે તારે લડી લેશું, રાહ જોઈને બેઠા હતા. દજ્જાલ આવ્યો નહીં. એમ તમે પણ જબ્રાઈલ ફરિશ્તાની રાહ જોઈને ન બેસતા. આપણે પણ જબ્રાઈલ ફરિશ્તાની રાહ ન બેસતા. એ આખીરના વખત આવશે એટલે પીછે ઉતરા જબ્રાઈલ, આખીરના વખત જબ્રાઈલ આવશે ત્યારે. પણ આખીરનો વખત ક્યારે, આ પ્રશ્ન છે. કે જ્યારે કયામત થશે ત્યારે. કયામત ક્યારે થશે? કયામત થશે ત્યારે તો આપણે જ્યારે જાગૃત થઈશું ત્યારે. એ કયામત છે. આપણી આત્મો જાગૃત થાય તો કયામત છે. અહીંયા બેઠા બેઠા ધામના સુખો લઈશું એ કયામત છે. અહીંયા પણ ધનધન, ધામમાં પણ ધનધન. અને એ સમયે આ આખીરનો વખત કયામતના સમયે જબ્રાઈલ ફરિશ્તો આવી અને આ બધાને પહોંચાડી દેશે પોતપોતાની જગ્યા પર. લેવે સબકો ન કરે ઢીલ, લેવે સબકો ન કરે ઢીલ, એ ઢીલ ન કરે. एक मक्के का काला पत्थर, एक मक्के का काला पत्थर, कुरान खुदाई का घर, और ठोर कहा इब्राहिम इब्राम, और यार मोहम्मद आराम. एक मक्के का काला पत्थर, एक मक्के का काला पत्थर, कुरान और खुदाई का घर. તો જાહેરી અર્થ કરે તો એનો જાહેર અર્થ મક્કાની અંદર જે પથ્થર છે આને પૂજન કરે છે. ચલો છોડો, બાતોની અર્થ શું છે એની જ વિચારો. તો ધણી જે દેવચંદ્રજી જે છે, ધણી દેવચંદ્રજીના જે બે પુત્ર છે, એક નજરી પુત્ર અને એક નસલી પુત્ર. તો જે નસલી પુત્ર છે, જે બિહારીજી છે, એ બિહારીજીને કાલા પથ્થરની વાત કરેલી છે. બિહારીજીને એની ઉપમા આપેલી છે. ગાદીપતિ બિહારીજી. કેમ એમને કાલા પથ્થર કહ્યા? કે એમની જે રહેણી હતી એટલી કઠોર હતી, એમ કે છે, પથ્થર જેવી. શિવરામભાઈ અને એમના બીજા ભાઈ હતા, એ ઘોડા પર જાય છે તો એમને અંદર એન્ટ્રી મળે છે. અને જે બિચારા ચાલીને આવ્યા હતા, જે ગરીબ હતા, એમને અંદર બેસવા નથી દેતા. પથ્થર જેવા. એક બીજા સુંદર સાથ હતા, નામ નથી યાદ મને. તો એમણે ખાલી રજા માંગી, ભાઈ અમને સવારે અને સાંજ બે સમય મને ના આવે, હવે કે મારે થોડું ઘરનું કામ છે તો હું ખાલી સવારે આવીશ અથવા સાંજે આવીશ, એક જ સમય આવીશ. તો એમને એમાંથી બહાર કાઢી મૂક્યા. એટલે પથ્થર દિલ જેવા હતા. અને પથ્થર દિલ વાળા તો ખરા જ. અને પાછી એમની રહેણી કેવી હતી? તો એમની રહેણી હતી કર્મકાંડ પર ચાલતા હતા. એટલું પૂરતું નતું, અને કર્મકાંડ પર ચાલતા હતા. અને આની સામે બીજી બાજુ તમે જુઓ, આની સામે તમે બીજી બાજુ જુઓ તો બીજી બાજુ જે નજરી પુત્ર હતા, મહેરાજ ઠાકુર, એમને શું કહ્યું છે? ઓર ઠોર કહ્યા ઇબ્રાહિમ,
और यार मोहम्मद आराम और मोहम्मद आराम કે એમને ખુદાનું ઘર કયું છે કે મહેરાજ ઠાકોરના દિલને ખુદાનું ઘર કયું છે કે એમનાથી એટલે હફસામાંથી જે વાણી ઉતરી હફસાની અંદર જે વાણી ઉતરી એટલે ખુદાનું ઘર બતાવ્યું છે અને એ જે ખુદાનું ઘર બતાવ્યું છે ત્યાં આગળ કુલજમ સ્વરૂપની વાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ અને એટલા માટે એમના દિલને ઇબ્રાહિમ કહેલું છે ઓર ઠોર કહ્યા ઇબ્રાહિમ તો ઇબ્રાહિમ કયો ઠોર બતાવ્યો એની પાછળનું કારણ શું છે તો એની પાછળનું બીજું કશું જ કારણ નથી કે જે મહેરાજ ઠાકુર છે એમના દિલને બતાવેલા છે ઇબ્રાહિમ કહે છે એટલા માટે એમને ઇબ્રાહિમ કહ્યું છે અને એ શા માટે તો ધણી દેવચંદ્ર જે બતાવ્યું હતું સાંભળજો સુંદર સાહેબ ધણી દેવચંદ્ર જે બતાવ્યું હતું કે મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરશે તો ત્યાં આગળ બેસીને બિરાજમાન થઈ ગયા કોણ બિરાજમાન થઈ ગયા ધણી દેવચંદ્રજી નહીં મહેરાજ ઠાકોરના તનની અંદર કોણ બિરાજમાન થઈ ગયા તો બતાવશે કોઈ સુંદર સાધુ એવું હશે કે ભાઈ ધણી દેવચંદ્રજી આવીને બિરાજમાન થઈ ગયા પણ ના કોણ તો રૂહ અલ્લાહ જે સ્વરૂપે દીદાર દર્શન આપ્યા હતા એ સ્વરૂપ આવીને બિરાજમાન થઈ ગયું અને શ્યામાજીની આતમ ધણી દેવચંદ્રજીને નહીં તો અવધૂતનું નામ છે શ્યામાજીની આતમ અને રૂહ અલ્લાહ એટલે અંગ અને સ્વરૂપ રાજ્ય મહારાજનું સ્વરૂપ અને રાજ્ય મહારાજનું અંગ એ આવીને બિરાજમાન થઈ ગયું અને એ જે સ્વરૂપ આવ્યું રૂહ અલ્લાહનું જે સ્વરૂપ આવ્યું અને એ જે વાણી આપી એ વાણી થી મોમિનોને આરામ મળ્યો એમ કે છે શું એ વાણીથી મોમિનોને આરામ મળ્યો સુખ મળ્યું આરામ મળ્યો એની પાછળનું કારણ શું એને શું કહેવાય તો એક માછલી હોય એને એક નાની અંદર નાનું પાણીનું સ્ટોરેજ હોય એની મૂકી રાખ્યું હોય તો એને આરામ ત્યાં મળે ના મળે પણ સમુદ્રમાં મૂકી દીધી હોય તો ખુલ્લી અને છૂટી તને કેવો આરામ મળે પેલામાં તો બંધન હોય આમ ના ફરાય પેલું ના ફરાય પેલું ના થાય કર્મકાંડમાંથી છૂટી અને હકીકત અને મારફતની અંદર ગઈ એ આરામ મળ્યો કર્મકાંડની અંદર તમે જુઓ તલવારની ધાર જેવો માર્ગ બતાવેલો છે શરિયત એમાં આરામ મળે ખરો કોઈ દિવસ સુંદર સાથ વિચાર કરો આની અંદર આરામ મળે ખરો કોઈ દિવસ એટલે શરિયત અને તરીકત છોડાવી હકીકત અને મારફતની અંદર એટલે આ વાણીથી મોમિનોને આરામ મળ્યો पीछे जेते गए दिन बाकी कोई न है की न एक बेर फना सब किए फिर कायम उठाए के लिए के पीछे पिछले जेते दिन गए दिन बाकी कोई न रहवे किन કે જેમ જેમ સમય વીતતો જશે કે પાછળ કોઈ નહીં રહી જાય આ વાણી જ્યારે એને લેશે કહેવાનો મતલબ શું છે કે કયામતના સમયે
આ બધાને અખંડ કરશે, આ બધાને અખંડ કરશે. મહાપ્રલય આવશે, કે છે ને મહાપ્રલય. મહાપ્રલય ક્યારે આવશે? બધા રાહ જોઈને બેઠા છે, મહાપ્રલય ક્યારે આવશે, પાછી કશું નહીં રહે. એટલે આ બ્રહ્માંડને ખત્મ કરી નાખશે, મહાપ્રલય આવશે અને બધાને અખંડ બહિષ્ઠી આપી દેશે. બધાને અખંડ બહિષ્ઠી આપશે. એટલે કે પીછે જેતે ગયે દીન બાકી કોઈ ન રહેવે કીન, એક બેર ફના સબ કિએ, એક બેર ફના સબ કિએ. એક બેર મીન્સ આ બ્રહ્માંડનો લય કરી નાખ્યો, મહાપ્રલય લાવી દીધો. ફિર કાયમ ઉઠાય કે લીએ, એ લય કરીને એનો નાશ નથી કર્યો, એમને અખંડ બહિષ્ઠી આપી દીધી, અખંડ બહિષ્ઠી આપી દીધી. એ પાંચો નહેર કહી જો પાની, जिससे दुनिया भई जिंदगानी, बागों ने ताजगिया पाई, सो भी पानी हादी ने पिलाई. કે જે આ પાંચો નહેર જે બતાવી હતી, એ પાંચો નહેરનું આ કાર્ય હતું, પાંચો નહેરનું આ કાર્ય હતું. હવે કે છે જે બાગોને તાજગી પાઈ, બાગોને તાજગી પાઈ, કે દુનિયા નષ્ટ કરી દીધી, એમને અખંડ બહિષ્ઠી આપી. પણ આ વાણીથી જે મોમીનો હતા, એ મોમીનોને આ પાણી મળ્યું તો શું થયું? એમને તાજગી મળી કે ન મળી? બગીચા જે છે એ મોમીન છે, અને એમનું જે દિલ છે, એમને તાજગી મળે કે ન મળે? વિચારો સુંદર. એટલે કે જે બાગોને તાજગી અપાઈ, અને આને બીજી રીતે લઈએ તો કે મોમીનો ત્યાં પરમધામ ગયા, કારણ કે પેલા અમને અખંડ કરી દીધા, તો આપણે પરમધામ ગયા. તો પરમધામ ગયા તો જે બધું શાંત પડ્યું હતું, જે બધું શાંત પડ્યું હતું, કારણ કે શાંત પડ્યું તો એની પાછળનું કારણ કે ત્યાં લીલા નથી થતી. હવે ત્યાં લીલા થવાની શરૂ થઈ ગઈ, તો જે પહેલા આનંદ ઉલ્લાસ હતો, એ આનંદ ઉલ્લાસ ચાલુ થઈ ગયો. આપણું ઘર બંધ હોય, સુમસાન થઈ ગયું છે ઘર, પણ જ્યારે આપણે પાછા જઈએ ઘરની અંદર, તારે હતું એવું થઈ જાય ને, તાજગી ભરું થઈ જાય ને, બસ એ આ વસ્તુ છે. એટલે કે જે બાગોને તાજગી પાઈ, સોબી પાણી હાદીને પિલાઈ, સોબી પાણી હાદીને પિલાઈ. તાર્તવાણી અહીંયા હાદી, જે પાણી હાદીને પિલાય, એટલે સામા મહારાણીજી ને સમજો, રૂહલ્લાહ. આ પાણી કોણે પિલાયું? મોમિનોને આ પાણી પિલાવ્યું તો કોણે પિલાવ્યું? તો રૂહલ્લાહ. सो भी कहे बिस्त के बाग, जिससे खेती पायो सुहाग, इनकी मैं करो तपसीर, जुदे कर देऊ खीर और नीर. કે મોમિનોને પરમધામની અંદર બગીચાની ઉપમા આપેલી છે, એમ કે છે. મોમિનોને પરમધામના બગીચાની ઉપમા આપેલી છે. અને આને કારણે સંસારના મોમિનોને કારણે સંસારના બધા જ જીવોને અખંડ મુક્તિ મળી ગઈ. હવે મોમિનોને બગીચાની ઉપમા આપેલી છે, સાંભળજો સુંદર સાથ. અને જે જીવો જે છે, એ જીવોને ખેતી સમાન બતાવેલા છે, ખેતી સમાન. जिससे खेती पायो सुहाग, जिसे खेती पायो सुहाग. પછી સમજાવવાને. ખેતી કોણ કરી રહ્યું છે? ખેતી કોણ કરી રહ્યું છે? તો ખેતી છે જીવ કરી રહ્યું છે. ખેતી કોણ રહ્યું છે? જીવ કર્યું છે. બગીચો કોને કહ્યું છે? મોમિનોને કહ્યું છે. આ થોડું સમજાતું નથી ને, થોડું અટપટું લાગે છે ને.
एकदम सरल भाषाમાં बताओ કે તારતમ વાણી જે આવી એ તારતમ વાણી કોણ લઈ રહ્યું છે અત્યારે? તો જીવ લઈ રહ્યો છે, એ ખેતી કરી રહ્યું છે. અત્યારે ખેતી મીન્સ આ બધું સાફ કરવાનું ને આ બધું કરવાનું, એ બધું કાર્યને અંદર રોપવાનું ને આ બધું કોણ કરી રહ્યું છે? તો જીવ કરી રહ્યો છે. કારણ કે આ બધું સાંભળીએ છીએ શોનાથી? આપણે અંતસ્કરણથી સાંભળીએ છીએ. આ વાણી શોનાથી સાંભળીએ છીએ? તો અંતસ્કરણથી સાંભળીએ છીએ. એ જે જીવ કરી રહ્યો છે, પણ એ જે ખેતી કરી અને જો એને દિલ તરફ આપણે ગયા, આનો લાભ કોને મળે છે? કે અંદર જે જીવ, અંદર જે આત્મ બેઠેલી છે, એ આત્મ આ સાંભળી રહી છે. અને એ આત્મ સાંભળી લે છે. અને એ સાંભળી અને જો એ સતેજ થઈ જાય, આત્મ સતેજ થઈ જાય, તો એ બાગ ખીલે કે ન ખીલે? એ બાગ ખીલે કે ન ખીલે? તો એ રીતે એ બાગ ખીલી રહ્યા છે. એટલે અહીંયા આગળ શું કહ્યું કે જુદે કર દેવું ખીર ઓર નીર, જુદે કર દેવું खीर और नीर, इनकी मैं करो तफसीर, जुदे कर देऊ खीर और नीर. હવે ખીર અને નીર એટલે માયા અને બ્રહ્મનો જુદો ભેદ બતાવી દીધો. અહીંયા આગળ બ્રહ્મ અને જીવ મીન્સ કે ખીર નીરના નિવેડા આપણે આગળ જોઈ ગયા, પણ એ રીતે અહીંયા પણ જીવ અને આત્મા આ બંનેના નિવાડા કરીને બતાવી દીધા કે ખરેખર વાસ્તવમાં લે છે કોણ? તો અત્યારે જીવ લઈ રહ્યો છે. આપણે જે કઈ કહી રહ્યા છીએ, બતાવી રહ્યા છે, એ સાંભળી કોણ રહ્યું છે? જીવ સાંભળી રહ્યો છે. પણ એ જ્યારે આત્મ સાંભળશે, આ જે સાંભળ્યું છે, અને એ જ્યારે દિલથી અને વિચારશે, મીન્સ આત્મ સાંભળશે, તો એ દિલ જાગૃત થઈ જશે. એ દિલ જાગૃત થઈ જશે તો એ ખુશ્બુ આવે કે ના આવે પછી ધામની. અને એટલા માટે મોમિનોને બાગ કયા છે, પેલામને ખેતી કરતા કયા છે. જીવ ખેતી કરી રહ્યું છે, મીન્સ આ બધી મહેનત કોણ કરી રહ્યું છે? તો જીવ કરી રહ્યું છે. પણ એ જે બાગ છે, એ બાગની અંદર જે ફૂલ ખીલી રહ્યા છે, એ ફૂલ ક્યારે ખીલે? કે એ જે ખેતી છે, મીન્સ આપણે જે સાંભળી રહ્યા છે, એ સાંભળી રહી અને દિલની અંદર વિચાર કરીશું તો દિલ પ્રફુલ્લિત થઈ જશે. એ ફૂલો ખીલી રહ્યા છે. અને એ ક્યાં ખીલી રહ્યા છે? મોમિનની અંદર ખીલી રહ્યા છે. ઉમત લાહુતી કહી અંગૂર, દૂજી જબરૂતી કહી ખજૂર, મલકુતી કો ખેતી કહી, ઇनको બડાઈ ઇનથે ભઈ. કે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિને મીઠા અંગૂરની ઉપમા આપેલી છે. જ્યારે ઈશ્વરી સૃષ્ટિને શું કહ્યું છે? ખજૂર કહી છે, ખજૂરની ઉપમા આપી છે. અને આમ ખલક જે મલકુતી મીન્સ વૈકુંઠની જે છે, એને વૈકુંઠના જે પૂજક છે એને ખેતી કહી છે. એટલે મલકુતી કો ખેતી કહી, મલકુતી કો ખેતી કહી, જીવ સૃષ્ટિ એમને ખેતી કહી છે. હવે કે છે મોમિનોને કારણે ઇनको બડાઈ, ઇनको મીન્સ કે જેને ખેતી કહી છે એને બડાઈ મળી. સોનાથી એને બડાઈ મળી કે ઇતથે ભઈ મીન્સ મોમિનોથી મળી એની બડાઈ. મોમિનોને લીધે પણ આમ ખલકને લાભ મળ્યો. એટલે શું કે છે? ઇनको બડાઈ. કોને ઇनको મીન્સ કોને કહ્યું છે? કે જેને મલકુતી જે કહ્યું છે, જેને ખેતી કહી છે, એટલે ઇनको બડાઈ લે આમ ખલકને બડાઈ મળી. તો કઈ બડાઈ મળી? અખંડ બહિષ્ઠી એમને મળી. કોના લીધે? તો મોમિનોને કારણે. એટલે કે છે ઇनको બડાઈ ઉનથે ભઈ. ઉનથે મીન્સ કે જેમને અંગૂર કયા છે એને કારણે એમને અખંડ બહિષ્ઠી મળી. દો કાયમ ભઈ ઉમત, ઉઠે बीच हादी कयामत, तीसरी कायम भई दुनिया और, तीन सबो की हज इन ठोर. અને આ રીતે
બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામ ઈશ્વરી સૃષ્ટિ છે, અક્ષરધામની અંદર અક્ષરની અંદર સમય જશે અને આ બધાને આ બધા જીવોને અખંડ બહિષ્ઠ મળશે. ઇન ઠોર तीन सबों की हज इन ઠોર, तीन सबों की હજ ઇન કર, કે આખીરના વખતની અંદર આ થશે તો એમને બધું જ મળી ગયું, એટલે એમની હજ પૂરી થઈ ગઈ. એટલે સ્વામી પ્રાણજીના ચરણોમાં સીધા બજાવશે અને સીધા બજાવશે એટલે પતી ગયું, એમને અખંડ મુક્તિ મળી ગઈ. આ એમને હજનો જે લાભ મળવો જોઈએ એ લાભ એમને મળ્યો. और दुनिया ने सब फसल पाई, और दुनिया ने सब फसल पाई, उमत बाग हासिल आई, ए खुदाई का बरसा नूर, देखो छत्ते का जहूर. છત્રસાલજી બતાવી રહ્યા છે કે જેમણે ખેતી કરી છે, આમ ખરું એમને અખંડ બહિષ્ઠી મળી. જેમણે ખેતી કરી છે એમને અખંડ બહિષ્ઠી મળી અને એને કારણે એમને અખંડનું સુખ મળ્યું. અખંડનું સુખ, પરમધામનું સુખ નહીં, અખંડ બહિષ્ઠીનું સુખ મળ્યું. મોમીન અને જે ઈશ્વરી સૃષ્ટિ છે એ એમના અખંડ બગીચાની અંદર પહોંચ્યા. અખંડ બગીચો પરમધામની અંદર પહોંચી ગયા. હવે પરમધામની અંદર પહોંચ્યા તો અક્ષરધામની અંદર, અક્ષરની અંદર પેલી સમય ગઈ એમની સુરતાઓ. અને જે મોમીનો જે છે એ મોમીનોની સુરતા પર આત્મા જાગૃત થઈ ગઈ. અને આ બધી જે વર્ષા થઈ, આ બધું જ બન્યું એની પાછળનું કારણ કે રાજજી મહારાજની જે વાણી જે છે એ ખુદાઈ કા બરસ્યા નૂર, એ ખુદાઈ કા બરસ્યા નૂર મીન્સ તારતમ વાણીથી આ બધું થયું. એમ છત્રસાલ બતાવી રહ્યા છે. હુઆ ખુદાઈ કે હજૂર, बात याही की भई मंजूर, कहे छत्ता देखो छत्ते का जहूर, ए खुदाई का बरसा नूर. हुआ खुदाई के हजूर, क्यारे बात याही की हुई मंजूर, કે તારતમ વાણી જે રીતે બતાવી રહી છે, તારતમ વાણી જે કહી રહી છે એ માર્ગ પર જે ચાલ્યા છે, વાણી કે છે એ માર્ગ પર ચાલ્યા છે, એ જ એમની હર્જ છે કબૂલ થઈ, એવું કહીએ તો પણ ચાલે. હવે એ હર્જ કબૂલ થઈ મીન્સ કહેવાનો મતલબ કે એ વાણી કે છે એ પ્રમાણે ચાલ્યા. તો એ પ્રમાણે ચાલ્યા તો શું થયું કે એમની જે બધી વાતો હતી, એમની જે બધી વાતો હતી એ ખુદાએ રાજ્ય મહારાજે સ્વીકારી લીધી. રાજ્ય મહારાજે આ બધી વાતો સ્વીકારી લીધી. એટલે કે યાહી કી હુઈ મંજૂર, યાહી કી હુઈ મંજૂર. બાત યાહી કી શું મનહૂત, તો બાત યાહી કી હુઈ મંજૂર. એમની બધી જ વાતો ધનીએ સ્વીકારી લીધી. પણ ક્યારે વાણી કે છે એ પ્રમાણે ચાલીએ ત્યારે. જેમ આપણી વાણી કે છે એ પ્રમાણે ચાલીએ તો પછી આપણી વાતો પણ સ્વીકારી લે ધની. અને આપણી વાતો કઈ છે? આપણા દિલની ઈચ્છાઓ, વાતો મીન્સ આપણા દિલની ઈચ્છાઓ કઈ છે? ધનીના દીદા ધામ જવાનું, ધનીની ધામની લીલાઓની અંદર ડૂબવાનું, એ સ્વીકારી લેશે. તો આજે જે છે, આજે જે 5 નહેરો જે બતાવી એ 5 નહેરો જ આ બધું કરી રહી છે. એ પાંચों नहरों कही जो पानी, ये पांचों नहरों जो कही पानी, जिसे दुनिया भई जिंदगानी, जिसे दुनिया भई जिंदगानी, बागों ने ताजिया पाई, सो भी पानी हादी ने पिलाई, सो भी पानी हादी ने पिलाई. પ્રકરણ 8 ચોપાઈ 310 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે, 8મું પ્રકરણ. અને આવતીકાલથી 9મું પ્રકરણ જોઈશું આપણે. तो आ चौपाई ने दौड़ाविए. और दुनिया ने सब फसल पाई, उमत बाग हासिल आई, ए खुदाई क्या बरसा नूर, देखो छत्ते का जहूर. हुआ खुदाई के हजूर, बात याही की हुई मंजूर,
ए खुदाई का बरसा नूर, देखो छत्ते का जहूर, देखो छत्ते का जहूर, बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी।